આઠમામાંથી નવમામાં આવ્યા એટલે નેચરલ છે કે એક લેવલ આપણું બદલાયું. આઠમું ધોરણ તમારું પ્રાઇમરીમાં ગણાય. 1 થી 8 તમારું પ્રાઇમરી, પણ હવે 9મા 10માંથી તમે સેકન્ડરીમાં ગણાવો. એક લેવલ અપ. ગેમમાં પણ આવે ને, એક વન લેવલ અપ. અને લેવલ અપ થાય એટલે ડિફિકલ્ટીનું લેવલ પણ અપ થાય. અને ડિફિકલ્ટીનું લેવલ અપ થાય એટલે તમારે થોડું વધારે પડતી મહેનત માંગે. પછી 9મા ધોરણમાં, આપણા 8મા ધોરણમાં 4 જ પાઠ હતા, 5 જ પાઠ હતા. 9મા ધોરણમાં 11 પાઠ છે. અને હવે 9મા ને આપણે 8મા પછી 9મું આવે એમ નહીં સમજવાનું. સર 8મા પછી જ 9મું આવે ને, તો બીજું કેવી રીતે આવે? 10મા પહેલા 9મું છે. સાહેબ એ તો બધું હરખું જ ના, બહુ ફરક પડે. આવતે વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના, બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરાશે, તેમાં સહી તમારે કરવી પડશે, વાલીની સહી નહીં ચાલે. એટલે સહી કરતા પણ આવડવી જોઈએ. આમાંથી મેજોરિટીને જો સહી કરવા કહો ને તો નામ જ લખીને આપે. 50% નામ લખીને આપે ને 50% ABCD લખીને આપે. બસ કરો કે નામ હોય નેહલ કુમાર વિપુલભાઈ પટેલ, તો એની સહી શું કરશે? NVP. આ એની સહી થઈ ગઈ. ABCD લખી દે તો ABCD લખી. સહી ક્યાં છે? તમારા શિક્ષકોની સાઈન જોજો, તમારા પ્રિન્સિપાલની સાઈન જોજો. એ લોકો આવી સાઈન કરે છે? એ લોકો સ્ટાઇલિશ સાઈન જ કરતા હોય. એ લોકો નામ લખે છે મગન, છગન, એવું નામ લખે છે. એ લોકો સ્ટાઇલિશ સહી કરે છે ભાઈ. એ લોકો એકચ્યુઅલમાં સહી કરે. આપણે તો સહીની જગ્યા પર નામ અને ABCD. એટલે તમારે 1 વર્ષની અંદર તમારે સહી કરતા પણ શીખવું પડશે. એના ક્લાસ કરો જોઈએ. ગાંઠકું આપણું ગાલું. તો એક ફંડામેન્ટલ બાબતો જે ખરી તે આપણે થોડો ટચ આપી દેવો પડે. નેક્સ્ટ લેક્ચરથી આપણે યુનિટ નંબર 1 સ્ટાર્ટ કરી દઈશું. એટલે ટેક્સ્ટ બુક લઈને જ બેસવાનું. અને આ નિયમો જે ખરા તે આપણે નોટબુકમાં પ્રોપર વેમાં લખીને જ લાવવાના છે. નોટબુકના 2 ભાગ બનાવી દેવાના. ફાઇલના 2 ભાગ બનાવી દેવાના. આગળ ગ્રામર, પાછળ ટેક્સ્ટ બુક. હાજરી વાળું કરાવી લઈએ. હાજી, તો ફંડામેન્ટલ જે ખરું એ આપણે જરા જોઈ લઈએ. ટેક્સ્ટ બુકની અંદર નોટબુકની અંદર, ફાઇલની અંદર 2 ભાગ પાડવાના. આગળ બધું ગ્રામર સેક્શન રાખવાનું, પાછળ બધું ટેક્સ્ટ બુકને લગતું કામ કરવાનું. સ્પેલિંગ ટેક્સ્ટ બુકમાંથી આપણે લખાવતા હોઈએ, એ પાછળના ભાગમાં લખો. કદાચ ટ્રુ ફોલ્સ લખાવીએ તો તે પાછળ જ લખવાનું. બાકી આગળનો ભાગ ગ્રામર માટે લઈએ. એક ફંડામેન્ટલ બાબતોમાં એક વસ્તુ આ આવે કે પ્રોનાઉન ટેબલ, સર્વનામનું ટેબલ. સબ્જેક્ટિવ પ્રોનાઉન આવે જેને આપણે કર્તરી સર્વનામ કહીએ. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન આવે જેને આપણે કર્મણી સર્વનામ કહીએ. રિલેટિવ પ્રોનાઉન આવે જેને આપણે સંબંધક સર્વનામ અથવા તો માલિકી વાચક સર્વનામ પણ કહીએ. અને રિફ્લેક્સિવ પ્રોનાઉન એટલે સ્વવાચક. સ્વ એટલે જાતે, એટલે બધામાં છેલ્લે જાતે 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 આવું આવે. હુ વાળો પ્રશ્ન પૂછો કોણ અથવા કોણેથી, એટલે તમને સબ્જેક્ટિવ પ્રોનાઉન મળે, કર્તરી સર્વનામ મળે. હુમ એટલે કે કોને. અને આ બધું ગુજરાતીમાં પણ આવે જ છે, એવું નથી કે માત્ર ઇંગ્લિશમાં આવે છે. હિન્દીમાં પણ કદાચ આવતું હોય તો મને ખબર નથી, પણ ગુજરાતીમાં તો કન્ફર્મ આવે છે. કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, ભાવે પ્રયોગ, પ્રેરક વાક્ય રચના, બધું આવે છે. આ રૂપો ખાલી જોઈ લઈએ. આ 5મા 6મા 7મા 8મામાં આપણને બધું આવી જ ગયું છે. આઈ ગુજરાતી તો લખ્યા જ છે. મી, માય, માઇન, માય સેલ્ફ. વી, અસ, અવર, અવર્સ, અવર સેલ્વ્સ. યુ, યુ, યોર, યોર્સ, યોર સેલ્ફ અને યોર સેલ્વ્સ. હી, હિમ, હિઝ, હિઝ, હિમસેલ્ફ. શી, her, her, hers, herself. It,
it, its, its, itself, they, them, their, theirs, themselves. ગુજરાતી લખ્યા જ છે. આપણને નહીં ખ્યાલ આવતો હોય તો ગુજરાતી મીનિંગ પેન્સિલ થી લખવાના જ છે, બરાબર? નહીં તો આવતે વર્ષે તકલીફ પડશે. આ બધી વસ્તુઓ 10મામાં પાછી આવવાની, 11મામાં પણ આવવાની, 12મામાં પણ જરૂર પડવાની આની. લેજો. બીજી એક મહત્વની ડિટેલ આવે, ડિટેલ્સ ઓફ ટુ બી. ટુ બી ની વિગતો. સર ટુ બી એટલે હા એ જ સમજાવું છું સાહેબ. એનો મતલબ શું થાય એ આવ્યું છે. ટુ બી એ ક્રિયાપદ છે. જે રીતે જવું એટલે ટુ ગો એ ક્રિયાપદ છે, લખવું એટલે ટુ રાઇટ એ ક્રિયાપદ છે. એ રીતે ટુ બી એ ક્રિયાપદ છે. ટુ બી એટલે હોવું, થવું કે બનવું. ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ, આર, ઇઝ, જેનો અર્થ થશે છે, છું કે છીએ. ટુ બી ના ભૂતકાળના રૂપો વોઝ અને વર, જેનો અર્થ થશે હતો, હતી, હતું, હતા. અને ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ શેલ અને વિલ. શ, હું સુરત જઈશ, હું પરીક્ષા આપીશ, છેલ્લે શ આવે. ટુ બી નું વર્તમાન કૃદંત બીઈંગ થાય અને ટુ બી નું ભૂત કૃદંત બીન થાય. એ સાહેબ આ કૃદંત ક્રિયાપદનું જ એક રૂપ છે. અહીંયા આપણે એકદમ સુંદર સુશીલ સંસ્કારી બનીને બેસતા હોઈએ, ઘરે જઈને અમુકની ધમાલ ચાલુ થતી હોય કે અલગ જ રૂપ હોય, ને સ્કૂલમાં તો પાછું કઈ અલગ ત્રીજું રૂપ હોય. માણસના સાલા 3 3 4 4 રૂપ હોય. મિત્રો સાથે રખડવા ગયેલા ત્યારે કે ભલતું જ રૂપ જોવા મળે, 5મું અઘરો ખેલ છે. તો આ ક્રિયાપદોના પણ અલગ અલગ રૂપ છે. અને ટુ બી ના રૂપો એમ, આર, ઇઝ, વોઝ, વર, પછી ક્યારે પણ મૂળ ક્રિયાપદ લખાતું નથી, નથી અને નથી. આપણે સવાલ જવાબ લખીએ, એસે લખીએ, રિપોર્ટ લખીએ ત્યારે આ જ ભૂલ કરવાના, એમાં જ માર્ક કપાવાના. જો ક્રિયાપદ લખવું હોય તો આઈએનજી વાળું ક્રિયાપદ લખાય, ટુ વાળું ક્રિયાપદ લખાય કે ભૂતકૃદન લખાય. નેક્સ્ટ, કેટલાક ક્રિયાપદોના જે રૂપો જે ખરા કે ભાઈ ક્યારે ટુ વાળું ક્રિયાપદ લખાય, ક્યારે આઈએનજી વાળું રૂપ લખાય, કયા કાળ સાથે કયો કાળ આવે, એની થોડી વાત કરી લઈએ. રૂલ્સ ઓફ વર્બ ફોર્મ્સ, ક્રિયાપદના રૂપોના નિયમો. રૂલ્સ ઓફ વર્બ વિથ ટુ, ટુ વાળું ક્રિયાપદ ક્યારે આવે એના માટેના 5 નિયમો. રૂલ નંબર 1, રૂલ નંબર 1, ભાવવાચક શબ્દો એટલે કે માઇન્ડ રિલેટેડ વર્ડ્સ. અમુક શબ્દો માઇન્ડ સાથે જ કનેક્ટેડ છે. માણસ ગુસ્સે હોય, સાહેબ ગુસ્સે હોય એટલે વિદ્યાર્થી હોય, સાહેબનું મગજ આજે ગરમ છે, સાહેબનું મગજ ઠેકાણે નથી, બેગને તો અફાડેલા છે. માઇન્ડ રિલેટેડ વર્ડ્સ. હું સાથે તો બહુ ખુશ દેખાતો છે ને, માઇન્ડ રિલેટેડ વર્ડ્સ. આ બધી કે મને કે ને કલા સુરત જવાની ઈચ્છા છે, મને મુંબઈ જવાની ઈચ્છા છે, મને ગોવા જવાની ઈચ્છા છે, એ ઈચ્છા મગજ કરે, એ ઈચ્છા મગજ કરે. માઇન્ડ રિલેટેડ વર્ડ્સ. માઇન્ડ રિલેટેડ વર્ડ્સ પછી ટુ વાળું ક્રિયાપદ લખાય. સર માઇન્ડ રિલેટેડ વર્ડ્સ કયા કયા? તો અહીંયા આખું લિસ્ટ આપ્યું છે. ભાવવાચક શબ્દો એટલે વોન્ટ, વિશ, હોપ, ડિઝાયર, લાઈક, અનલાઈક, હેપી, અનહેપી, લવ, હેટ, એંગ્રી, એગ્રી, એબલ, એલાવ, ઈગર, એક્સપેક્ટ, રેડી, ટ્રાય, ડિસાઇડ, સીમ. कैसा लगा? બીજો નિયમ છે કે એડજેક્ટિવ સાથે ટુ વાળું ક્રિયાપદ આવે, વિશેષણ પછી ટુ વાળું ક્રિયાપદ આવે. આમાંથી ઘણા બધા વિશેષણ પણ છે. અબાઉટ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, જે ક્રિયા ટૂંક સમયમાં થવાની હોય. આવતો જ છું, પહોંચું જ છું, છેલ્લો દિવસ વિકીડો, આવું જ છું, પહોંચું જ છું, રસ્તામાં જ છું, ગાડી પાર્ક કરું જ છું. એ જે ક્રિયા ખરી 2-5 મિનિટમાં જે ક્રિયા થવાની હોય એને તમે એમ કહી શકો કે એમાં અબાઉટ પછી ટુ વાળું ક્રિયાપદ લખાવો. રૂલ નંબર 4, કારણ અથવા હેતુ દર્શાવવા ટુ વાળું ક્રિયાપદ લખાય. કારણ અથવા બધું આવશે, આ બધું આવશે. શું આવવાનું છે આ એની ફિલ્મ ટ્રેલર પહેલા બતાવી દઈએ કે આવું આવું તમને આવવાનું છે.
ટુ અને ઇનફ સાથે ટુ વાળું ક્રિયાપદ લખાય અહીંયા ઈ ન પ ઇનફ સાથે ટુ અને ઇનફ સાથે આવશે પહેલા જ યુનિટમાં પાના નંબર 2 ઉપર આ વસ્તુ આપેલી છે પાના નંબર 2 ઉપર જ આપેલી છે 2 કે 3 વખત આ વસ્તુ આવે છે પહેલા યુનિટમાં પેજ નંબર 2 ઉપર રૂલ્સ ઓફ વર્બ વિથ આઈએનજી વાળું ક્રિયાપદ ક્યારે આવે એના માટેના નિયમો એના 7 નિયમો છે તેમાં રૂલ નંબર 1 જો વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લખવું હોય તો મૂળ ક્રિયાપદ લખાય અથવા આઈએનજી વાળા ક્રિયાપદથી શરૂઆત થાય મૂળ ક્રિયાપદ ક્યારે લખાય જ્યારે આજ્ઞાર્થ વાક્યો હોય તમારા શિક્ષકો જે બોલતા હોય તે બધા આજ્ઞાર્થ વાક્યો જ મોટે ભાગે બોલતા હોય સિટ ડાઉન મૂળ ક્રિયાપદથી ચાલુ થયું સ્ટેન્ડ અપ ઓપન યોર બુક્સ ઓપન શબ્દ મૂળ ક્રિયાપદ રીડ ધ ફર્સ્ટ સેન્ટેન્સ રીડ શબ્દ મૂળ ક્રિયાપદ રાઇટ ડાઉન ધ રૂલ્સ રાઇટ ડાઉન ધ રૂલ્સ ઇન યોર નોટબુક તમારી નોટબુકમાં નિયમો બધા લખી લેવો તો આ જે ખરું તે પણ મૂળ ક્રિયાપદથી ચાલુ થયું આઈએનજી વાળા ક્રિયાપદથી સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ આઈએનજી વાળા ક્રિયાપદથી ચાલુ રૂલ નંબર 2 વાક્યની શરૂઆતમાં ક્રિયાપદ લખવું હોય તો હેવિંગ અને V3 પણ લખી શકાય એક ક્રિયા પૂરી થાય પછી બીજી ક્રિયા કે સ્કૂલ છૂટે પછી હું ફિલ્મ જોવા જઈશ હેવિંગ ફિનિશ્ડ માય સ્કૂલ હેવિંગ અને પાસ્ટ પાર્ટિસિપલ વિથ અ વ્યૂ ટુ સાથે આઈએનજી વાળું ક્રિયાપદ લખાય આવશે બધું આવશે વેન વાઇલ આફ્ટર બિફોર પછી આઈએનજી વાળું ક્રિયાપદ લખાય પ્રિપોઝિશન્સ ઘણા લોકોને પ્રેપોઝિશન બોલે ચાલે ઇન ઓન ઓફ ફોર બાય વિથ વિધાઉટ પછી તરત જ આઈએનજી વાળું ક્રિયાપદ લખાય સ્ટાર્ટ સ્ટોપ કન્ટિન્યુ બિગિન પછી આવે છે યુનિટ નંબર 1 માં જ આ વસ્તુ આપેલી છે ક્રિયાપદ લખવું હોય તો ટુ વાળું કે આઈએનજી વાળું ક્રિયાપદ આવે ચલો બેન્ચ પર નાખી હાથ રે તીતુડા જોવાની કે સાંભળવાની ક્રિયા લુક સી વોચ લિસન હિયર ફાઇન્ડ નોટિસ અને પછી કરતા અને આઈએનજી વાળું ક્રિયાપદ લખાય આ તમારી જ ચોપડીમાંનું એક્ઝામ્પલ છે રેસમાં સો ધ ચિલ્ડ્રન જોવાની કે સાંભળવાની ક્રિયા પછી સબ્જેક્ટ અને આઈએનજી વાળું ક્રિયા રેશમાએ બગીચામાં રમતા બાળકો જોયા રેશમાએ બગીચામાં અહીંયાથી પછી સીધો છેલ્લા શબ્દ રેશમાએ પાર્ક એટલે બગીચામાં રમતા બાળકો જોયા ઊંધું આખું ટ્રાન્સલેશન જોવાની કે સાંભળવાની ક્રિયા સી લુક વોચ લિસન હિયર ફાઇન્ડ નોટિસ અને અલ્પ વિરામથી જો વાક્ય શરૂ થતું હોય તો તે વાક્ય જોવાની કે સાંભળવાની ક્રિયા અલ્પ વિરામથી વાક્ય શરૂ થયું લુક જુઓ શું જુઓ ધ બોયઝ The boys are આ પાછું આવ્યું બોલો The boys are playing cricket જોવાની કે સાંભળવાની ક્રિયાથી વાક્ય શરૂ થયું જોવાની કે સાંભળવાની ક્રિયાથી વાક્ય ચાલુ થયું એ વાક્ય ચાલુ વર્તમાન કાળનું જ હોય ટુ બી નું રૂપ આવે ટુ બી નું રૂપ આવે અને આઈએનજી વાળું ક્રિયાપદ આવે કેસા આ તો થઈ ગયા હવે થોડાક કોમ્બિનેશન ઓફ ટેન્સીસ કે આ કાળ સાથે આ જ કાળ લખાય આ શબ્દ આવ્યો એટલે આવું જ આવે ફિક્સ જ આ તો પર ફિક્સ જ છે પછી આપણે આપણી રીતે ચાલીએ તે રીતે નહીં ચાલે બાઇક ચલાવવી હોય તો ડાબી બાજુ જ ચલાવવાની છે ભાઈ પછી જમણી બાજુ ચલાવવા જાય હું હેલ્મેટ નહીં પહેરું હું તો જમણી બાજુ જ ગાડી ચલાવવા તો કોઈ હો ઠોકી જશે એવું હોય ને કઈ બાજુ ચલાવવાની ગાડી ડાબી બાજુ સારું એવી રાખ જમણી બાજુ ચલાવે તો
બોલો શ્રી રામ. હું સ્કૂલમાં યુનિફોર્મ નહીં જ પહેરું, પેલો ઉચકીને બહાર મૂકી દે. એટલે જે પ્રમાણે બેટા પેલી પછી કેવા તને રેકોર્ડિંગ થાય કે બોલાય નહીં એમ અમુક વસ્તુ, એ જે નિયમ પ્રમાણે ચાલતું એ જ પ્રમાણે ચાલે. વેન પછી વેન એટલે જ્યારે જ્યારે હું એના ઘરે ગયો ત્યારે એ જમતો હતો. એટલે મેં તને કોલ કર્યો તો કોલ રિસીવ કેમ નહીં કર્યો? ક્યારે? આજે બપોરે કે ને કે 3-4 વાગે મેં કોલ કર્યો તને, ત્યારે હું ઓલા ઊંઘતો હતો. જ્યારે તે મને કોલ કર્યો વેન પછી સામાન્ય રીતે સાદા વર્તમાન કાળનું સાદા કાળનું વાક્ય હોય, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, અને તે સિવાયનું વાક્ય સાદા ચાલુ કે પૂર્ણ કાળનું હોઈ શકે. અહીંયા વાઇલ પછી ચાલુ વર્તમાન કાળ અથવા ચાલુ ભૂતકાળનું જ વાક્ય હોય, જેમાં ટુ બી ના રૂપ એમાં ઇઝ, વોઝ, વેર અને આઈએનજી વાળું ક્રિયાપદ લખાય. આફ્ટર પછી પૂર્ણ કાળનું જ વાક્ય હોય, અને મોટે ભાગે પૂર્ણ ભૂતકાળ જ હોય, જેમાં હેવ, હેઝ, હેડ અને ભૂતસૂદન લખાય. બિફોર પછી સામાન્ય રીતે સાદા વર્તમાનકાળ કે સાદા ભૂતકાળનું વાક્ય હોય, અને તે સિવાયનું વાક્ય મોટે ભાગે પૂર્ણ વર્તમાનકાળનું કે પૂર્ણ ભૂતકાળનું જ હોય. તો બેઝિકલી આની સાથે સાદો કાળ અને પૂર્ણ કાળનું કોમ્બિનેશન હોય. ઇફ, અનલેસ, અધરવાઇઝ અને ઓર એલ્સ, આનો અર્થ થશે જો તો. જો તું મને મદદ કરે તો હું તને મદદ કરું. જો તું મારી સાથે આવે તો હું તને આઈસ્ક્રીમ ખવડાવું. જો તારો પહેલો નંબર આવે તો હું તને મોબાઈલ લઈ આપું. જો તો એવામાં ઇફ, અનલેસ, અધરવાઇઝ ઓર એલ્સ નો ઉપયોગ કરતી વખતે પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય, અને બીજું વાક્ય મોટે ભાગે શેલ, વિલ અને મૂળ ક્રિયાપદ વાળું હોય. આમાં શેલ, વિલ, કેન પણ આવે, મે પણ આવે. ફિક્સ નથી કે શેલ અને વિલ જ, એવું જરૂર નથી, કેન, મે આવી શકે. હજુ એક છઠ્ઠો નિયમ છે કે ઇફ, અનલેસ નો ઉપયોગ કરતી વખતે આ થોડું હેવી લેવલનું, 10માં આવશે, 11માં આવશે, પણ 9માં આ નિયમ કહી રાખવાનો કે આવું પણ આવે. ઇફ, અનલેસ નો ઉપયોગ કરતી વખતે પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો બીજું વાક્ય પરફેક્ટ મોડલ ઓક્સિલરી આવશે, ત્યારે ડેફિનેટલી હાઇલાઇટ કરીને પાછું આપાનું કરાવડાવે કે જો આ નિયમ મેં શરૂઆતમાં લખાવડાવે. એકાદ બે જગ્યા પર આવે છે આખી ચોપડીમાં. એન્ડ ની આગળ અને પાછળ ક્રિયાપદના એક સરખા રૂપો હોય. એન્ડ પહેલા જો એડવર્બ હશે, he spoke slowly and clearly, એ ધીમેથી બોલ્યો, એલવાય, પાછળ પણ એલવાય. આગળ નાઉન હોય તો પાછળ પણ નાઉન હોય, આગળ ભૂતકાળ હોય તો પાછળ પણ ભૂતકાળ જ હોય. હજુ છે એક્ટિવ પેસિવ વોઇસ. એક આ છેલ્લી ડિટેલ જોઈ લઈએ. વોઇસ એટલે વાક્ય રચના. બેટા અહીંયા આપણે સામાન્ય કે ને કે શબ્દોની વાત નથી કરતા, ગ્રામરની વાત ચાલે છે. વોઇસ એટલે અવાજ, બરાબર છે, એની ના નથી, પણ આપણે ગ્રામરના પોઈન્ટ ઓફ વ્યૂ થી જ્યારે જોવાનું હોય ત્યારે વોઇસ નો અર્થ થાય વાક્ય રચના, વાક્ય પ્રયોગ, કર્તરી પ્રયોગ, કર્મણી પ્રયોગ, એ જે બધું ખરું એને ઇંગ્લિશમાં વોઇસ કહેવાય. ગુજરાતીમાં બધું આવે છે. આનો ટોપિક નું નામ જ છે વાક્ય રચના, તો નેચરલ છે કે આમાં આ જ વસ્તુ મહત્વની. સાહેબ એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના અથવા તો કર્તરી પ્રયોગ. અમુક વખતે કર્તાને મહત્વ આપવાનો હોય, વ્યક્તિ મહત્વનો હોય, વ્યક્તિને મહત્વ આપવાનું હોય, ત્યારે આપણે એને એ રીતે વાત કરીએ. ચંદ્ર પર પહેલો પગ કોણે મૂકેલો? મૂળ વાત પર આવીએ, અહીંયા ચંદ્ર મહત્વનો છે એટલે ચંદ્ર આગળ આવ્યો. ભારત રત્ન એવોર્ડ આ વખત ભારત રત્ન. તમે શાને મહત્વ આપો છો એ પ્રમાણે ફેરવવાનું હોય. શાને મહત્વ આપો એ પ્રમાણે વાક્ય રચના ફેરવવાની હોય. જ્યાં સુધી નેતા નહીં આવેલા હોય, મંત્રી નહીં આવેલા હોય, ત્યાં સુધી આપણે પબ્લિક ઓડિયન્સને મહત્વ આપતા હોય.
કે શ્રોતા મિત્રો, આજે તમે છો જાહેર જનતા માટે આપણા નેતાજી આવી રહ્યા છે. પછી નેતાજી આવે, નેતાજી આવી ગયા છે, નેતાજી આપણા માટે બહુ કામ કરે છે, મંત્રી સાહેબે આપણા માટે નવા રસ્તા, પછી મંત્રી મંત્રી ચાલે, પછી જનતા નહીં ચાલે. તેમ આમાં પણ તમે કોને મહત્વ આપો છો એ પ્રમાણે વાક્ય રચના સેટ કરાય. એક્ટિવ વોઇસ એટલે કર્તરી વાક્ય રચના અથવા કર્તરી પ્રયોગ. બેટા બીજો નિયમ, બીજી પોઈન્ટ વાંચો. અરે વાહ, વંચાઈ ગયો, આ વંચાઈ ગયો, આ પોઈન્ટ. બ્લુ ટી શર્ટ, હા. અચ્છા બેટા, આને એક્ટિવ વંચાય. આપણે એક્ટિવ નથી એટલે તકલીફ પડે. એક્ટિવ પેસિવ વોઇસ, કર્તરી કર્મણી પ્રયોગ. ગુજરાતી વાંચતા નહીં આવડે તો ચાલુ કર ઇંગ્લિશમાં. કર્તરી પ્રયોગ છે બેટા. અવાજ આપણો છે ને મરદ માણ હોય ને તેનો અવાજ કડક જ હોવો જોઈએ. પછી પેલું કે ને કે મરેલો મરેલો અવાજમાં બોલે તેનો કઈ મતલબ જ નહીં મળે. પેલા પાછા વાળા તો બિચારા વિચાર જ કરે કે આ ક્યારે બોલે, બોલી કાઢ્યું ભાઈ એને કે પતી ગયું એમ. બેહી જા, બેહી જા, બેહી જા. અને જ્યારે બ્રેકેટમાંની વસ્તુ વાંચો છો તે આનો મીનિંગ લખેલો હોય. એક્ટિવ વોઇસ એટલે કર્તરી પ્રયોગમાં કર્તા એટલે સબ્જેક્ટને મહત્વ આપવામાં આવે છે, તેથી કર્તા આગળ લખવામાં આવે છે. કર્તા રહ્યું પેલો ત્રીજી બેન્ચ. ઉભો થા બેટા, આ પોઈન્ટ વાંચો. ના ના, બાજુ વાળો. હા, પાછા પાછા વાંચીએ, પાછા વાંચીએ. હું અંડરલાઈન કરું તે ધીમે ધીમે વાંચતો જા. હવે આગળ વાંચ. અત્યારે મેં કીધું ને અહીંયા અંડરલાઈન હો કરી, અંડરલાઈન હો કરી. ની ધ્યાન હતું તારું એ બાબત પર, મારું પૂરેપૂરું ધ્યાન હતું. જે ક્રિયા કરે તેને કર્તા, હા, એટલે કે સબ્જેક્ટ કહેવામાં આવે છે. વાંચ પાછો. સબ્જેક્ટ પાછો વાંચ. 4 વખત વાંચે ત્યારે એક વખત કમ્પ્લીટ થાય. એને એમ જ છે કે હું ઘરે એક વખત વાંચું ને વંચાઈ ગયું, 2 વખત તો વાંચ્યું, મોઢે કેટલું થયું લખ. જે વાંચ્યું તે લખ, જે વાંચ્યું તે લખ. જોઈને બોલવામાં ચોથી વખતે કદાચ મેળ ખાય તો ખાય, 5મી વખતે મેળ. જોઈને વાંચવાનું છે. 5મી વખત બેટા. હા, તાળીઓના ગડગડાટ કેવો જ આવીએ. બસ બેહી જા. જે ક્રિયા કરે તેને કર્તા એટલે કે સબ્જેક્ટ કહેવાય. ગધેડાએ લલ્લુને લાત મારી. કોણે? ગધેડું આપણું કર્તા. બરાબર લા. વાંદરાએ ગુડ્ડુને ઝાપટ મારી. કોણે? વાંદરું આપણું. કોણ અથવા કોણે પ્રશ્ન પૂછવાથી કર્તા મળે, સબ્જેક્ટ મળે. એની વાક્ય રચના પણ આપેલી છે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દો. ઇંગ્લિશમાં સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ. કે સર કેવી રીતે લખાય? ફોર એક્ઝામ્પલ, અમે દરરોજ ક્રિકેટ રમીએ છીએ. વી કોણ? અમે. ક્રિયા શું કરો છો? ખોટી વાત. ક્રિયા રમવું. પ્લે. આઈએનજી લગાવવા કીધું છે અહીંયા. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય, શું રમો છો? વી પ્લે ક્રિકેટ. અને પછી એવરી ડે અથવા તો ડેઈલી. વી પ્લે ક્રિકેટ એવરી ડે. આ રીતે થાય.
હવે પેસિવ વોઇસ એટલે કર્મણી પ્રયોગમાં કર્મ એટલે કે ઓબ્જેક્ટ ને મહત્વ અપાય, તેથી કર્મ આગળ લખાય. જેના પર ક્રિયા થઈ હોય, કોને લાત પડી? ગધેડાએ તો લાત મારી. ગધેડાએ લલ્લુને લાત સમજી ગયા. જેના પર ક્રિયા થઈ હોય તેને કર્મ એટલે કે ઓબ્જેક્ટ કહેવાય. શું અથવા કોને પ્રશ્ન પૂછવાથી કર્મ એટલે કે ઓબ્જેક્ટ મળે, એની વાક્ય રચના આપેલી છે. પેલામાં વાક્ય રચના શું હતી જોજો, વી પ્લે ક્રિકેટ એવરી ડે. તો આ તમારું વી જે ખરું એક સબ્જેક્ટ થયું, પ્લે એ વર્બ થયું, આ તમારું ઓબ્જેક્ટ થયું. ક્રિકેટ થી શરૂઆત કરાય. ક્રિકેટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. ક્રિકેટ પછી ટુ બી નું રૂપ લખવાનું ઇઝ, પછી ભૂતકૃત લખવાનું, જે ક્રિયાપદ આપ્યું હતું પ્લે તેનું ખોટી વાત બેટા, પ્લેડ ઈડી લગાવવાનું. પછી બાય, કરતા કોણ હતું? વી. તો એનું એનું વી નું શું કરવાનું? કર્મણી રૂપ. અહીંયા હતું બેટા કર્તરી ને કર્મણી. કર્તરી ને કર્મણી અહીંયા પણ હતું. વી નું આપણે બાય અસ કરવાનું. વી નું આપણે બાય અસ કરવાનું. વી નું આપણે બાય અસ કરવાનું. અને પછી એવરી ડે, જે અન્ય શબ્દો હોય એ. ભાઈ તો આ બધા નિયમો આપણે રોજ વાંચવા પડશે તો મેળ ખાશે. પાઠમાં લીટીએ લીટીએ આવા બધા નિયમો આવતા હોય. પાઠમાં લીટીએ લીટી આ બધા નિયમો આવતા હોય. તો એ બધા નિયમો જે ખરા, બાકીના જે ખરા તે નહીં લખશો તો ચાલશે. એ બધું એટલું બધું મહત્વનું નથી. જ્યારે આવશે ત્યારે જોયું જશે. પણ આટલા નિયમો જે ખરા તમે એટલીસ્ટ રોજ કરો એ જરૂરી છે. આટલા નિયમો રોજ કરો એ જરૂરી. બરાબર. તો આજે અહીં સ્ટોપ કરીએ અને આને આપણે નોટબુકમાં લખવાનો આગ્રહ રાખીએ. બરાબર.